ભરૂચ જિલ્લામાં 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે। ખાનગી શાળાઓનું મોંઘું દાટ શિક્ષણ છોડી હવે વાલીઓ સરકારી શાળા તરફ આકર્ષાઈ રહ્યા છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રયાસોના પરિણામે ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે। શૈક્ષણિક વર્ષ 25-26 દરમિયાન જિલ્લામાં કુલ 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને 176 સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જણાવાયું છે। સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ મિશન, સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ વિકસિત આધુનિક માળખાકીય સુવિધા, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અને વિવિધ શિષ્યવૃત્તિ યોજવાના કારણે આયોજનના કારણે વાલીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષાઈ રહ્યા છે। તાલુકાવાર આંકડાઓ મુજબ ભરૂચ તાલુકામાં 45 શાળાઓમાં 184, અંકલેશ્વર તાલુકામાં 41 શાળાઓમાં 183 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે। ઉપરાંત વાગરા તાલુકામાં 100, જંબુસરમાં 72, આમોદ 61, નેત્રંગ 30, હાંસોટ 29, ઝઘડિયા 22 અને વાલિયામાં 4 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। બાળકોના મૂળભૂત અધિકારોમાં શિક્ષણ સૌથી અગત્યનો ભાગ ભજવે છે અને એને ધ્યાનમાં રાખીને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા વર્ષોથી શિક્ષણ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવે છે અને એના ભાગરૂપે આજે શિક્ષણમાં ઘણા બધા વિકાસને લગતા કાર્ય થયા, જેમ કે સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે અને એની સફળતાના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે। ખરેખર એ જણાવતા આનંદ થાય કે આની અંદર ભરૂચ તાલુકો, અંકલેશ્વર તાલુકો અને વાગરા તાલુકા જેવા દુર્ગમ વિસ્તારના ગામો પણ સામેલ છે, જેમાં મહત્તમ બાળકો મોંઘું દાટ ખાનગી શાળાનું શિક્ષણ છોડીને મફતમાં અપાતું સરકારી શિક્ષણ તરફ આગળ વધ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે। સરકારનો આ અભિગમ છે કે છેવાડાના ગરીબ બાળક સુધી આ શિક્ષણ પહોંચે અને એમને મૂળભૂત અધિકારમાં રચિત શિક્ષણ કાર્ય પ્રાપ્ત થાય, જેના કારણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે લક્ષ્ય છે 2047માં એક વિકસિત ભારત બનાવવાનું, એમાં ચોક્કસ યોગદાન મળશે।